ओम ॐ नमः नमः सिद्धेभ्यः। सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। 109 નંબરનું પ્રવચન. બસો ને 91 અને 92, 93, 94 ચાર બોલો ઉપરનો સ્વાધ્યાય છે. ગઈકાલે સવારના સ્વાધ્યાયમાં આપણે એક સરસ મજાના ન્યાયની વાત કરી હતી. પર્યાય એક સમયની, પણ એક સમયમાં પર્યાયો કેટલી? કેમ કે અનંત ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે. દરેકે દરેક ગુણની એક એક પર્યાય, તો અનંતા ગુણોની અનંતી પર્યાય. દરેક પર્યાય એક સમયવર્તી, દરેક પર્યાયની ઉંમર, દશા, અવસ્થા એક સમયની, સમયવર્તી પર્યાય. પણ સમયવર્તી પર્યાય પણ એક સમયમાં વર્તનારી પર્યાયો કેટલી? કે છે કે અનંત. આજનો સ્વાધ્યાય ખાસ કરીને 291 નંબરનો બોલ, જેમાં મંગળની વાત સાથે ઉત્તમ અને શરણની વાત, દેવ ભક્તિ સંબંધીનો બોલ છે. જિનેન્દ્ર મંદિર ચૈત્યાલય, જિનેન્દ્ર પ્રતિમા એટલે જીન ચૈત્ય એ મંગળ સ્વરૂપ છે. તો જ્યારે મંદિર અને પ્રતિમા મંગળ સ્વરૂપ છે, તો સમોશરણમાં વિરાજમાન સાક્ષાત જિનેન્દ્ર ભગવાન, એનો મહિમા અને એમનું મંગળપણું, એનું તો શું કહેવું. પછી છેલ્લે એક વાત કરી, ઇન્દ્રો સુરેન્દ્રો ભવનાલય 40, વિંતર દેવાણ હોંતી 32, કપ્પામર 24, ચંદો સૂરો નરો તિરિયો, સૌ ઇન્દ્રો. તો આ બધા ઇન્દ્રો જેમને ભજે છે એ વીતરાગી જિનેન્દ્ર ભગવાન, જે સમોશરણમાં વિરાજમાન હોય, એના ગુણોનો મહિમા વર્ણવી શકતા નથી. તો બીજા તો શું વર્ણવી શકે? તો અવર્ણનીય મહિમા જિનેન્દ્ર ભગવંતોનો. આખા બોલમાં ક્યાંય આત્મ મહિમાની વાત કે અધ્યાત્મની વાત કે દ્રવ્યાન યોગની વાત ક્યાંય આખા બોલમાં નથી. વ્યવહાર ભક્તિપરક બોલ છે આખો. શું કીધું? વ્યવહાર મંગળ, વ્યવહાર ઉત્તમ, વ્યવહાર શરણ. વ્યવહાર ભક્તિપરક જ બોલ છે. પણ ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન જ્યારે આપણે સાંભળીએ, આપણને ખબર પડે કે બોલ ભલે ને વ્યવહારનો હોય, જીન મંદિરનો મહિમા, જીન પ્રતિમાનો મહિમા, અને એમનું મંગળપણું અને એમનો મહિમા, સાક્ષાત જિનેન્દ્ર ભગવાન અને સુરેન્દ્રો ઇન્દ્રો પણ એમનો ગુણોનો મહિમા ન કરી શકે, તો બીજા શું કરી શકે? આટલી જ વાત છે આમ. પણ એના ઉપરનું ગુરુદેવશ્રીનું પ્રવચન જ્યારે આપણે સાંભળીએ, તો એમાં નિશ્ચય મંગળ કોણ, નિશ્ચય ઉત્તમ કોણ, નિશ્ચય શરણ કોણ, ભાવ મંગળ શું, અને ભાવ મંગળભૂત દેહરૂપી દેવાલયમાં વિરાજમાન સાક્ષાત દરેકનો ભગવાન આત્મા, એમના ગુણોની અનંતતા, અને ગુણોના અનંતતાને સાથે સાથે પર્યાયોની અનંતતા. બહુ ઉલ્લાસથી અને બહુ ઊંડાણથી ગુરુદેવશ્રીએ સ્વભાવ ભાવની અમર્યાદ અનંતતાને આજે ગુરુદેવશ્રીએ વાચા આપી છે. તમારું બધાનું ધ્યાન ગયું હોય, ધ્યાનથી તમે લોકો સાંભળ્યું હોય,
ગુરુદેવશ્રીએ બહુ ઉમળકાભેર એવા વાક્યો વચ્ચે વચ્ચે બોલ્યા છે. શું વસ્તુ સ્વરૂપ છે, શું એનો મહિમા છે, શું કહે છે, શું કહેવું છે. આ બધા ઉદ્ગારો આપણને ઘણું બધું કહી જતા હોય. આજના પ્રવચનમાં કમસે કમ 7-8 વખત એવા ઉદ્ગારો આવ્યા છે. અરહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે, કેવળી પ્રણીત ધર્મ મંગળ છે. નમોકાર મંત્રમાં આખું વિશ્વ જ જૈન ધર્મનું, વિશ્વ જૈન ધર્માવલંબીઓ 4 મંગળ, 4 ઉત્તમ, 4 શરણ એના ગીત ગાતા હોય, પણ સ્વામીજીની વિચક્ષણ દૃષ્ટિ અને સામાન્ય બોલમાંથી પણ વિશેષ ઊંડા રહસ્યો આપણી સમક્ષ રોજના પ્રવચનની જેમ આજના પ્રવચનમાં પણ મૂકેલ છે. 109 નંબરનો આ પ્રવચન ગુરુદેવશ્રીના 9,500 પ્રવચનોમાંનો ટોપ 10માંનો એક પ્રવચન આપણે કહી શકીએ. ગઈકાલનો સ્વાધ્યાય આપણો પછી જે આપણે લીધો હતો એમાં ધ્યાનથી જો સાંભળ્યું હોય, છેલ્લે જે આપણે વાત કરી હતી, પર્યાય સમયવર્તી, પણ સમયવર્તી પર્યાયો કેટલી? તો અનંત. એમાં થોડીક હજી બીજી વાત, એક વિડીયોગ્રાફી આપણે કરીએ. એક પર્યાયમાં ભાવ કેટલા, એક ભાવના ભંગ કેટલા, એક ભંગના થટ કેટલા, એક થટના નૃત્ય કેટલા. એ તો મેં મારી બુદ્ધિ પ્રમાણે 4-5 વસ્તુ તમને કહું છું. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની એક રચના છે, એનું નામ છે સવયા 31. 8 લીટીનો એક જ છંદ છે અને એક જ છંદ ઉપર એમણે શાસ્ત્ર બનાવ્યું છે. બહુ લાંબુય નથી, 4-5 પાના જ માત્ર એમાં લખેલા છે, પણ બહુ અદ્ભુત. કે એમ થાય કે આ જે ગુરુદેવશ્રી કહે ને કે આચાર્ય મુનિ ભગવંતોએ તો નિહાલ કરી દીધા છે, ધન્ય બનાવ્યા છે, એવી જ રીતે બધા જૂના બધા સમ્યક દ્રષ્ટિ બધા પંડિતોએ પણ ગજબ કર્યું છે, એમ જે કહેતા હોય ને, ટોડરમલજી સાહેબનો અહોભાવ વ્યક્ત કરતા હોય, એ શ્રેણીમાંના આ વિદ્વાન છે. એમનું સવયા 31 જે છંદ છે એમાં 10-12 બધા ભંગ છે. એમાં એક પર્યાયમાં, જેને કહે ને કે શક્તિના અંશો, એને સમજાવવા માટે બહુ અદ્ભુત છે. જો છે એમાં હાથ વગે મળ્યો હમણાં, હું એ મૂળ છંદ સાથે હું તમને થોડુંક આજે જે અનંતતાની વાત ગુરુદેવશ્રીએ કરી છે ને, જો સવયા ટીકા એનું નામ છે, એક સ્વતંત્ર ગ્રંથ તરીકે એ વિદ્વત વર્ગમાં જિનાગમમાં બહુ પ્રસિદ્ધ છે. એક જ છંદ છે 8 લીટીનો, એના ઉપર પોતે જ પછી સરસ મજાની વ્યાખ્યા દીપચંદજી કાસલીવાલ સાહેબે કરી છે. એનો થોડોક આનંદ આપણે લેશું. એટલે અનંતતાનો મહિમા કેટલો છે તમે જુઓ. 7-8 પાના જ એની આખી ટીકા છે. દ્રવ્ય અનંત, બરાબર, સંખ્યાએ. જાતિએ દ્રવ્ય 6, જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, બરાબર. હવે જાતિએ 6 દ્રવ્યોથી પણ આપણે શું પ્રયોજન છે? આપણે તો આપણું આત્મકલ્યાણ કરવું છે, જાણવાના પડખા છે બધા. જેમ વચનામૃતમાં એક બોલ આવે, હું જ્ઞાયક છું. શું કીધું? હું જ્ઞાયક છું, બાકી બધા જાણવાના પડખા. ટ્રેનનો સફર આપણે કરવાનો હોય, હજારોની મેદની સ્ટેશન ઉપર ભેગી થઈ હોય. મારે પણ અંદર ચડવું છે, પોતાના બર્થ પર જઈને બેસવું છે અને પ્રવાસ ખેડવું છે.
તો ટ્રેનમાં કોણ ચડ્યા, કોણ રહી ગયા, એની ચિંતા આપણને કોઈ દી હોય છે દામજીભાઈ? અને મને મારા કોચથી જ મતલબ, અને એમાં કોચમાં આપણે સહુલિયત સમજો કે 65 નંબર હોય તો 1 થી 72 સુધીની સીટ હોય એમાં નહીં ચડીએ આપણે, ઓલી 72 વાળી છેલ્લેથી ચડીએ આપણે, આમ પાછળથી. ઓછામાં ઓછો પ્રવાસ ખેડવો પડે ત્યાં. સ્માર્ટ વર્ક કરીએ છીએ એમાં આપણે, ફટ દઈને બીજા ત્રીજા એમાં કોચમાં અંદરમાં જઈને આપણે બેસી શકીએ એમ. પ્રવાસ તો ખેડવા માટે હજારોની લાઈન લાગી છે, પણ આપણે હજારોમાંથી એકની ચિંતા કરીએ છીએ. તો અનંત દ્રવ્યો, 6 દ્રવ્યો જાતિએ, સંખ્યાએ અનંત. ચિંતા તો પોતાની જ કરવાની છે, એનું નામ તો અધ્યાત્મ છે ને. જો હું ઝડપથી એક વાત કરું છું, સાંભળજો. મંગળ 4 છે જાતિએ, સંખ્યાએ તો અનંત છે. સંખ્યાએ જેમ દ્રવ્યવાળી વાત આવી ને, જાતિ 6 પણ સંખ્યા અનંત. એમ મંગળની જાતિ કેટલી? તો કહે છે કે 4. અરહંત સિદ્ધ આચાર્યને, અરહંત સિદ્ધ સાધુમાં આચાર્ય ઉપાધ્યાય આવ્યા અને કેવડી પ્રણીત ધર્મ. તો કહે છે કે જાતિએ 6, જાતિએ 4 મંગળ, જાતિએ 4 ઉત્તમ, જાતિએ 4 શરણ. પણ એમાં એ 4 જાતિવાળા જે મંગળ ઉત્તમ શરણમાં મારે માટે કામના કોણ? કહે છે કે એકેય નહીં. ઓલા 4માંથી 4 ઉત્તમમાંથી મારે માટે કામના કેટલા, શરણમાંથી કામના કેટલા, મંગળમાંથી કામના કેટલા? કે એકેય નહીં. પૂરી વાત સાંભળજો, એકેય નહીં. કેમ કે હું પોતે મંગળમય છું, પોતે ઉત્તમ છું, પોતે શરણ છું. સમજાય છે? કેમ કે એ તો બધી અવસ્થાઓ છે, દશાઓ છે. અરહંત સિદ્ધાચાર્ય પાઠક સાધુ હૈ પરમેષ્ટિ પણ એટલે 5. સબ આત્મા કી અવસ્થા હૈ. આ બધા આત્માની જ અવસ્થાઓ છે. આત્મા હી હૈ શરણ. આદાહુ મે શરણમ. મોક્ષ પાહુડ, અષ્ટપાહુડમાં આદાહુ મે શરણમ, મને મારો આત્મા જ શરણભૂત છે. તો શરણભૂત છે એમ કીધું તો એમાં ઉત્તમે આવી ગયો અને મંગળે આવી ગયો. તો ભાવ મંગળ. ધવલાજી જે ટીકા છે વીરસેન આચાર્યની, ષટખંડાગમની ટીકા, 15-16 પાના ઉપર આખો લાંબો મંગલાચરણ નમોકાર મંત્રની આખી વિસ્તારથી વિગતવાર વ્યાખ્યા કરી. ભરત ક્ષેત્રના, ઐરાવતના, મધ્યલોકના અને ઉર્દુ લોકના, પ્રત્યક્ષ અને પરોક્ષ અને એવી રીતે ઘણા બધા દ્રવ્ય મંગલ, ક્ષેત્ર મંગલ, કાલ મંગલ, ભાવ મંગલ, નામ મંગળ, સ્થાપના મંગળ, ક્ષેત્ર મંગળ, ભાવ મંગળ, એવી રીતે નામ, દ્રવ્ય, ક્ષેત્ર વગેરે બધા નિક્ષેપોવાળા ઘણા બધા બોલો મંગળના લખ્યા. છેલ્લે લખ્યું બીજા બધા મંગલો એક તરફ, જીવો હિ મંગલમ. જીવો મંગલમ, જીવ જ મંગળમય છે. અહીં જીવમય અનંત સંખ્યાની અપેક્ષા. જાતિ તો એક જ છે જીવની, પણ અનંત સંખ્યામાં, અનંતમાં પણ મારે માટે કામનું કયું, એ આપણને અધ્યાત્મ સમજાવે છે. એટલે આજના પ્રવચનમાં 4 મંગળોનો બોલ છે, પણ ગુરુદેવશ્રી એમાંથી આત્મમંગળની વાત કરી. 4 ઉત્તમવાળો બોલ છે, એમાંથી આત્મા જ ઉત્તમ છે એની વાત કરી. 4 શરણવાળો બોલ છે, એમાં આત્મા જ શરણભૂત છે એની વાત કરી. પહેલા જ પાના ઉપર નિશ્ચય મંગળ અને ભાવ મંગળ. આ અધ્યાત્મ છે. એટલે એમ સમજો ને કે માખણ લેવા આવ્યા હોય અને ગોવાળને એમ કહે, ગ્વાલીને એમ કહે કે છાશનો તગારો ભરેલો છે, લો એમાંથી માખણ. કોણ મહેનત કરે? અને માખણ લેવા આવ્યા હોય એને માખણનો ગોળો જ સીધો હાથમાં ધરવામાં આવે
એને કેટલી મોજ પડે, છાશમાંથી તો કાઢવું પડે ને ગોળો. એમાં બોલો આગમ અધ્યાત્મ ચારેય અનુયોગોના શાસ્ત્રો બધા છાશથી ભરેલા તગારાઓ છે. એમાંથી અધ્યાત્મ જે છે, મૂળ આત્માની વાત, એ માખણનો ગોળો છે. ગુરુદેવશ્રીના પ્રવચનો એ માખણના ગોળા આપણને કાઢીને આપે. એકે અક્ષર એકે શબ્દ તમે ગૌણ ન કરી શકો, એટલું સરસ. હું તો ખરેખર આફરીન થયો આજના પ્રવચન ઉપર. તો એટલો અદ્ભુત પ્રવચન છે. પહેલાં આપણે સવૈયા ટીકા, એમાંથી અધ્યાત્મ એટલે મૂળ આત્મા, એના ઉપર ઘટિત કરીને સમજવું. પહેલાં કાવ્ય સાંભળો. ગુણ એક એક જાકે પર જે અનંત કરે. જો દ્રવ્ય એક એમ લીધું, આત્મા આત્મદ્રવ્ય, ગુણો અનંત, બરાબર. હવે એક એક ગુણના અનંતી પર્યાયો. શું કીધું? દ્રવ્યને બાજુમાં મૂકો, દ્રવ્યમાંના અનંતા ગુણોને બાજુમાં રાખો. હવે એક ગુણને પકડો. હવે એક ગુણમાં ત્રિકાળવર્તી પર્યાયો કે એટલે કે અનંત. હવે એમાં શું શું છે જો? ગુણ એક એક જાકે પરજય અનંત કરે, અનંતી પર્યાયો. પરજય મેં, પર્યાય મેં નંત નૃત્ય નાના વિસ્તર્યો હૈ. પર્યાય પર્યાય અનંત નૃત્ય છે, નર્તન. નૃત્ય મેં અનંત ઘટ, ઘટ મેં અનંત કલા. નૃત્યમાં અનંતા ઘટ છે અને ઘટમાં અનંતી કળાઓ છે, બરાબર. કલા મેં અખંડિત અનંત રૂપ ધર્યો હૈ. અને એક એક કલામાં અનંતા રૂપ ધરેલા છે. રૂપ મેં અનંત સત, દરેક રૂપમાં અનંતની સત્તા. શું કીધું? જો સમ્યક દર્શનમાં કોની સત્તા? તો જવાબ એનો આવો જોઈએ સવાલ સ્વરૂપે. કોની સત્તા નથી? બોલો. તો કહે છે કે સમ્યક દર્શનમાં અનંતની સત્તા. સમજી ભાઈ, સમ્યક દર્શનમાં માત્ર સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાને ભેગું છે, સમ્યક ચારિત્ર્ય ભેગું છે, આત્મવીર્ય ભેગું છે. કેમ કે સર્વગુણાંશ તે સમ્યક. સમજાણું? તો એમ આમાં કહે છે રૂપમાં અનંત સત. રૂપ મેં અનંત સત, સત્તા મેં અનંત ભાવ. કેટલા ભાવ? કે છે કે અનંત ભાવ. હું એક બે વખત વાંચીશ એટલે તમને ભાવ ભાષણ થાય. रूप में अनंत सत, सत्ता में अनंत भाव. भाव को लखाव હું અનંત રસ ભર્યો હૈ. જ્યારે હું ભાવને લખવા જાઉં તો એમાં અનંતનો રસ ભરેલો છે, એ મારી દૃષ્ટિમાં આવે. રસ કે સ્વભાવ મેં, જો હજી એક વાત, રસના સ્વભાવમાં પ્રભાવ હૈ અનંત. રસના સ્વભાવમાં પ્રભાવ વળી અનંત. જેમ કે કોઈ આયુર્વેદિકની આપણે ટીકડી લઈએ ને, એમાં 108 જાતની જડીબુટ્ટીઓ હોય. તો કહે છે કે શરીરમાંના 108 પ્રકારના રોગોને દૂર કરે. એક સાદો આપણે ઘરમાં કોઈ સૂંઠ પીપરી મૂળ કે એલચી દાલચીની આ બધું નાખીને ગોળી બનાવો, તમે ટીકડી બનાવો. કે સૂંઠ હોય ને એ આપણને ગળામાંથી કફને કાઢી મૂકે. દાલચીની છે એ પાચન ક્ષમતાને વધારે. એલચી છે એ મુખની દુર્ગંધને દૂર કરે. એટલે આવા કેટલા બધાને દરેકે દરેકના પછી એનાલિસિસ કરીએ. 108 હોય એમાં તો 108 જડીબુટ્ટીઓના ગુણો બધી જુદા જુદા. એમ આમાં કહે છે રસ કે સ્વભાવ, એ જેમાં અનંત રસો છે. રસ કે સ્વભાવ में प्रभाव है अनंत. અનંતા પ્રભાવો. દીપચંદજી સાહેબ કહે છે સહજ અનંત યો અનંત લગી કર્યો હે. આજે જે ગુરુદેવસિંહ બોલ્યા હતા ને, અનંતને અનંત ગુણા કરો, બોલ્યા કે નહીં? આજે એક બીજો શબ્દ બોલ્યા, અનંતને અનંત ગુણા કરીને અનંત વર્ગ કરો. જેમ શાળા એક, શાળામાં વર્ગ કેટલા, વર્ગની ટુકડીઓ કેટલી, દરેકે ટુકડીમાં પછી વિદ્યાર્થીઓ કેટલા,
અને વિદ્યાર્થીઓમાંના મગજ કેટલા, દરેક વિદ્યાર્થીના મગજમાં કેટલું. જાઓ અંદર. વિજ્ઞાન ભણે છે તો વિજ્ઞાનમાં કેટલું સમજાય છે. રસાયણ શાસ્ત્ર ભણે છે તો રસાયણ શાસ્ત્રમાં રસાયણો કેટલા, એ બધું જ ધીમે ધીમે અંદર 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 જાઓ તો અનંતતા 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 અનંતતા. એને ઇંગ્લિશમાં કહેવાય યટ ટુ બી ડન બેસ્ટ, બેસ્ટ યટ ટુ બી ડન. શ્રેષ્ઠ હજી થવાનું શેષ છે. આપણને હંમેશા એમ લાગે રાખતો હોય વાહ ન ભૂતો ન ભવિષ્યથી, જેમાં પંચકલ્યાણકો બધા થતા હોય ને. આજકાલ લોકોમાં એક પાગલપનું એવું સવાર થયેલું છે, આજ સુધી પ્રતિષ્ઠા કોઈ દી ક્યાંય ન થઈ હોય એવી પ્રતિષ્ઠા થવી જોઈએ. સૌધર્મે તો કોઈ દી એવું કહેતા નથી. અને એક સૌધર્મ પોતાના એક ભાવમાં અસંખ્યાતા, કેટલા અસંખ્યાતા તીર્થંકરોના કલ્યાણકો ઉજવે. 1/24 નહીં, અસંખ્યાતા 24ના કલ્યાણકો ઉજવે. સમોશરણ આદિકની રચના, શ્રોતાઓની સંખ્યા એમાં ઓછો વધતો ઘટબડવાળો હોય, બરાબર, સંખ્યાકીય ક્વોન્ટિટી વાઇઝ, ભૌતિક વ્યવસ્થાની ક્વોન્ટિટી વાઇઝ, એમાં ક્વોન્ટિટી વાઇઝ ઘટબડ હોય, હાનિ વૃદ્ધિ હોય. પણ જે દિવ્ય ધ્વનિ એની ક્વોલિટી, દ્વાદશાંગ એની ક્વોલિટી, ગણધરનું જ્ઞાન એમની ક્વોલિટી, સાધકોની સાધના એમની ગુણવત્તા, અને મોક્ષ માર્ગે જવાની, મોક્ષે પહોંચવાની પદ્ધતિમાં કાંઈ ફેર આદિનાથમાં જે હતું તે જ મહાવીરમાં પણ છે. અને આ 24માં જેવી એવી જ અનંતી 24માં તો અસંખ્યાતા 24ના કલ્યાણકો કરે. કોઈ દી સૌધર્મથી એવું નથી બોલતા કે આદિનાથ કરતાં અમે હવે અજીતનાથમાં જોરદાર કરશું. બહુ માર્મિક વાત કહું છું, સાંભળજો. આ એક વિદ્વાન તરીકે એક મારી નૈતિક ફરજ છે એટલે કહું છું. ને આજની જે ભક્તિ થઈ ને એના કરતાં હવે કાલની ભક્તિ અમે છે ને હજી જોરદાર કરશું. નહીં, બિલકુલ બોલવાનું નહીં આવું. સામે અરહંત ભગવાન જ છે ને, તો અરહંત ભગવાનની જેવી ભક્તિ થઈ એવી ભક્તિ થઈ. પૂરેપૂરી ભક્તિ ભાવ સાથે 100% પોટેન્શિયલ આપણે કરવાનું. બાકી એમાં ઓછું વધતું થાય, ઓછું થાય, ઉમળકોન તાળીઓ જોડી ઓછી પડી કે જે કાંઈ થયું હોય, બહારનો ઉમંગ ઉલ્લાસ, નાટક છટક, એમાં કોઈ દિવસ નાનપણે અનુભવવાનો. કેમ કે એ સર્વજ્ઞ છે ને તુંય સર્વજ્ઞ સ્વભાવે છે. छोटे बड़े की भावना ही मान का आधार है. कई भक्ति सारी અને કઈ ભક્તિ ઓછી સારી, અને કઈ પૂજા સારી અને કયો વિધાન સારો. અરે દરેકે દરેક વિધાન, દરેકે દરેક પૂજા, દરેકે દરેક ભક્તિ, દરેકે દરેક શાસ્ત્ર અને દરેકે દરેક ગાથા સર્વજ્ઞ સ્વભાવના ગૂંજથી ભરેલા હોય છે. ધનજીભાઈ, કોઈ એવો પરિવાર હોય ને, એવો પરિવાર જેમાં જેમ કે આ આપણા નરેન્દ્રભાઈ, દર્શનાબેન, આ લોકોનો જે પરિવાર છે, હા, 3 દીકરા હોય કે વહુઓ હોય, પછી ત્રીજી પેઢી, ચોથી પેઢી, ઘરમાં 12-15 જણા રહેતા હોય, તો કોઈ પણ ચોથી પેઢીના બાળકને પૂછો કે ઘરમાં તને તારા મમ્મી પપ્પા ગમે છે કે દાદા દાદી ગમે છે કે પિતામહ ગમે છે, દાદીમા ગમે છે, કોણ ગમે છે? બાળકને શું કહેશે? બાળક તો એમ જ કહેશે ને કે મારે તો ઘરમાંના દરેક નાના મોટા સદસ્યો મારા માટે ગમે છે. ચોથી પેઢી સમજાય છે? ચોથી પેઢી માટે ત્રીજી, બીજી, એના પહેલાંની ખ્યાલમાં આવે છે. એના માટે તો સર્વસ્વ છે ને એ તો પરિવાર. હા, જેમાં આજે 26 જાન્યુઆરીનો દિવસ છે, ફૂટપાથ ઉપર કોઈ એક નાનકડી દીકરી, સમજો 5 વર્ષની, નાનકડો ઝંડો લઈને, એને ખબર છે કે આ ઝંડો છે, દેશનો તિરંગો છે, ઝંડા ઊંચા રહે હમારા. ક્યાંક સ્ટેડિયમમાં ને ક્યાંક મેદાનમાં એ ગીતો વાગતા હોય, અને એ ફૂટપાથ ઉપર બિચારી આ ટાળમાં ઊભી ઊભી ઝંડો વેચતી હોય. તમે વિચાર કરો, એ ગીત સાથે સુર મિલાવે છે.
ઇનકલાબ જિંદાબાદ, હા, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા, એ બધું બોલ્યા કરે છે અને એ પોતાનો ધંધોય કરે છે. બોલો, એ બાળક બોલે છે એમાં દેશ બોલે છે કે નહીં? બોલો વંદનાબેન, એ લગર વગર દીકરી નથી બોલતી, ભારત દેશ બોલે છે. લગર વગર દીકરી તરીકે જુઓ છો, એ તમારી દ્રષ્ટિમાં ખરાબી છે, એની ભાવનામાં નહીં. એમ એક સમયની પર્યાય એ ક્ષણભંગુર છે, ઉત્પાદને વ્યય રૂપે છે. એ દૃષ્ટિએ એને જુઓ છો, એ આપણી દૃષ્ટિમાં ખરાબી છે. એ પર્યાય જે છે ક્ષણિક છે, પણ ત્રિકાળને અભિનંદે છે. એ એની અનંતતા છે. કંઈક સમજાણું? એ એમ કહે છે સમ્યક દર્શનની પર્યાય, ઝંડા ઊંચા રહે અમારા. શું સમજાય છે? અનંતતાનો મહિમા ખ્યાલમાં આવ્યું? હા, ફરીથી આનું કાવ્ય સાંભળો તમે. ગુણ એક એક જાકે પર જે અનંત કરે, પર જે મેં અનંત નૃત્ય નાના વિસ્તર્યો હૈ. નૃત્ય में अनंत घट, घट में अनंत कला, कला में अखंडित अनंत रूप धर्यो है. रूप में अनंत सत, सत्ता में अनंत भाव, भाव को लखाव हुआ अनंत रस भर्यो है. रस के स्वभाव में प्रभाव है अनंत दीप, सहज अनंत यो अनंत लगी કર્યો હે. એ અનંત લાગ્યા જ કરે, લાગ્યા જ કરે, લાગ્યા જ કરે. અનંત 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 અનંત. અનંતને અનંત ગુણા કરો. કાલ પરમ દિવસે ગુરુદેવસિંહ બોલ્યા હતા, અનંતને અનંત ગુણા કરો તોય અનંત જ રહેશે. અનંતને અનંત 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 ગુણા કરો તોય અનંત જ રહેશે. ખ્યાલમાં આવે? છેલ્લી પર્યાય કઈ? છેલ્લો ગુણ કયો? અચ્છા, આનંદનો છેલ્લો અંશ કયો? આજે ગુરુદેવસિંહ બહુ સરસ વાત કરી કે અનંતા ગુણોની એક સમયમાં પ્રગટ થનારી અનંતી પર્યાયો. ખબર શું બોલ્યા? એ અનંતી પર્યાયો એ અંશ. અનંતી પર્યાયો એ શું? એ અંશ. મહાસાગર, હિન્દ મહાસાગર, અરબ મહાસાગર, તમજીભાઈ, આખું ભારત, ભારતની પૂરી જનતા દરિયા કિનારે ગઈ અને એમાંથી એક એક ટીપું જળ લઈ આવે અને એક જગ્યા મૂકે. આખી ભારતની પ્રજા, 140 કરોડ 50 કરોડ બધી જ. દરિયામાં કંઈ ખૂટ્યું? બોલો. અચ્છા, દરિયો કેટલો ખાલી થયો બતાવો. ઓલું વેદ મંત્ર ગુરુદેવસિંહ યાદ કરે છે? તમારું ધ્યાન જતું હોય, ન જતું હોય, ઘણી વાર બોલતા. હમણાં 2 દિવસ પહેલાં પણ પૂર્ણમિદમ, તમે સ્કૂલના લાઈફમાં ક્યારેક સાંભળ્યું હોય, પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણમેવાવશિષ્યતે, પૂર્ણાત પૂર્ણમિદમુચ્યતે, પૂર્ણમેવાવશિષ્યતે. ઈશ્વર પૂર્ણ છે, ઈશ્વરની રચના પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણની રચના થાય છે, છતાં પૂર્ણ તો પરિપૂર્ણ જ રહે છે. વેદ મંત્ર આવે છે. એમ આ જગત સંપૂર્ણ છે. જગતની રચના કરનાર દરેક દ્રવ્યનું પરિણમન પોતાનામાં પરિપૂર્ણ છે. અને પરિપૂર્ણ રચના દરેકે દ્રવ્ય પોતપોતાની પર્યાયની કરતી હોવા છતાં પણ પરિપૂર્ણ દ્રવ્યમાંથી કાંઈ ઘટતો નથી. પરિપૂર્ણ જ રહે છે. એ એની અનંતતા છે. સાચી વાત કરું? મને માત્ર એટલું જ કહેવાનું મન હતું. 80મી ગાથા સાથે જે જાણતો અરહંતને વાળી ગાથા, અને એનો અર્થઘટન ગુરુદેવશ્રીએ જે રીતે આજે કર્યું છે, એવા તે પરમાત્મા. તરુણાબેન, સાંભળ્યું છે ગુરુદેવનું પ્રવચન આજનું? સ્થાપના નિક્ષેપવાળા ભગવાન છે. બોલ્યા હતા સ્થાપના નિક્ષેપની વાત. અને એ પથ્થરના છે ને સ્થાપના નિક્ષેપવાળા ભગવાન.
અને એમાં આપણે ભાવ નિક્ષેપે વિતરાગતા અને સર્વજ્ઞતાના ઓલો સૂરી મંત્ર વડે સ્થાપિત કર્યા. એમાં દામજીભાઈ સમજો. એમાં પણ આપણે કરવાના કેટલા મંત્રો સ્થાપિત કરવાના? શું કીધું? સાંભળજો, હું શું કહેવા માગું છું. સૂરી મંત્ર જ્યારે પંચકલ્યાણકોમાં બોલીએ ને, મને તો શું નામ, ઢાઈ દ્વીપમાં 20 ભગવાનની 10 વેદી, 10 વેદીઓ અને 20 ભગવાન દરેકમાં વિરાજમાન. 20 10 કેટલા થયા? 200 થયા ને? તો 200 ભગવંતોની વિધિ કરવાનો લાહો મળ્યો. તો એમ કહું છું, એક ભગવાન એક પાષાણમાં, પાષાણની પ્રતિમામાં તમે અક્ષરો લખશો તો કેટલા લખશો? 52 જ ને. વર્ણમાળામાં તો 52 જ છે ને. 53મું તો છે નહીં. 53મું મહામંગળ આ છે. ઓલા 52 લખો કે નહીં લખો, પણ 53મું સૌથી પહેલા લખો. ધનજીભાઈ, આ ગુજરાતી કવિ આખો પણ આવું કહી ગયા છે. આખો કે 53નું છે, આ 52નું છે, આ બધું ઘટમાળ. 53મો તો જુદો જ છે, ન્યારો નિરાળો છે. તો વર્ણમાલા કેટલું લખીએ, કેટલા બીજ મંત્રો લખીએ? હા, પાર ન આવે. પારાવાર છે નહીં. અને છે તો એ શબ્દ જ ને. ગુરુદેવસિંહ આજે ના બોલ્યા, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો અન્ય વાણી તે શું કહે એને? એમાં ગુરુદેવસિંહ બોલે, જો ઈશારો માત્ર કર્યો, એવું બોલ્યા. માત્ર ઈશારો કર્યો. બહુ લાંબી વાત ન કરીએ. જે અનુભવ ગોચર હોય એ વચન વડે કેમ કહેવાય? શું કીધું? જે સ્વાનુભવ ગોચર હોય એ વચન ગોચર, શબ્દ ગોચર ક્યાંથી થાય? જે સ્વાશ્રય ગોચર હોય, શું કીધું? જે સ્વાશ્રય ગોચર હોય એ શાસ્ત્ર ગોચર કેમ થાય? જે ચૈતન્ય ગોચર હોય એ જડ ગોચર ક્યાંથી થાય? જડ જેમાં ચૈતન્યના નૂરના પૂર નથી, એ જડવાની શું કહે વસ્તુ સ્વભાવને? વસ્તુ સ્વભાવ અનુભવ ગમ્ય છે, કથન ગમ્ય નથી. વાણી ગોચર નથી, વચન ગોચર નથી. ખ્યાલમાં આવ્યું? એટલે આ આટલો અદ્ભુત સરસ મજાનો કાવ્ય. આનો થોડોક અર્થ હું વાંચું છું, સાંભળજો. एक एक गुण अनंत पर्याय करता है, पर्याय में अनंत नृत्य विविध रूप में विस्तृत हैं, नृत्य में अनंत घट हैं, घट में अनंत कला है, कला में अखंडित अनंत रूप विद्यमान हैं, रूप में अनंत सत्ताएं हैं, सत्ता में अनंत भाव हैं, प्रत्येक भाव अनंत रस से परिपूर्ण है, रस के स्वभाव में अनंत प्रभाव हैं. दीपचंद कवि कहते हैं, इस प्रकार अनंत सहज रूप में अनंत विशेषता संपन्न हो गया है. હવે આ સવાયા 31 વાળો એક કાવ્ય સમજવું હોય, ખરેખર ઊંડાણથી સમજવું હોય, તો આજનો આખો પ્રવચન, એમાંય ખાસ કરીને 291 નંબરનો બોલ, એના ગુરુદેવશ્રીના એક એક શબ્દો વારંવાર વાગોળવા જેવા છે. ખ્યાલમાં આવ્યું? અને રહી સહી વાત, ગુરુદેવશ્રી તો કહીએ દીધું, એમને માની લેવાની વાત નથી, ભાવ ભાસવું જોઈએ. બોલ્યા ને? હા, એમને આપણે માની લીધા એમ નહીં હાલે, ભાવ ભાસવું જોઈએ. સાચું કહું, આ મેં ગઈકાલ રાત્રે જ્યારે સાંભળ્યું આ સ્વાધ્યાય 10-11 વાગે, સવારે વહેલી સવારે પણ આ સાંભળ્યું, મને તો આમાં ખરેખર એક આધ્યાત્મિક બેચેની છે. એવી આધ્યાત્મિક, સવારે 5 વાગે હું દર્શન માટે ગયો હતો મંદિરે, મને ખબર નહીં એ આજનો પ્રવચન, અને એમાંય જે ગુરુદેવશ્રી જે જ્યો જાણદી અરહંતમ દવત્ત ગુણત્ત પજ્જયતે હિમ, એ ગાથા આખું આમ ગુંજી ઉઠી ગાથા. અને ગાથાનું જે અર્થઘટન કે આવા અરહંત ભગવંતોનો દ્રવ્ય, આવા અરહંત ભગવંતોના ગુણા અને એવી અરહંત ભગવંતોની પર્યાયો, આવો દ્રવ્ય ઈ મારો, આવા ગુણો મારામાં,
આવી પર્યાયો મારી, એવી રીતે પર પરમાત્માથી લઈને આ સ્વ પરમાત્મા ઉપર જ્યારે આરોહિત થયા, ખરેખર અદ્ભુત અદ્ભુત અદ્ભુત. મને એક રૂપક બહુ મગજમાં આવ્યું, બહુ વિચિત્ર રૂપક તો બહુ શ્રેષ્ઠ છે, પણ એનું એક કાવ્ય શૈલીમાં હું તમને કહું છું. જેવી રીતે ઓલા હાથીના હોદ્દે ગુરુદેવશ્રી બેસવા ગયા અને ધોતિયું ફાટ્યું અને ગુરુદેવશ્રીને એવો અણસાર આવ્યો કે આ વસ્ત્ર સહિત તો ધર્મ હોય નહીં, એમ જો જાણદી અરહંતમ, એમ કેવળ ગગડાવી જનારને એવા અણસાર થવા જોઈએ. ભક્તિ તો આ નથી, ભક્તિ તો કોઈ ઓર છે. તો કઈ ભક્તિ છે કે એવો દ્રવ્ય, એવા ગુણો, એવી પર્યાય મારી છે, અને એ પર્યાયોમાં આ બધું અનંત સ્વરૂપ મંગળમય, ઉત્તમ, શરણ. શરણ એટલે શું થાય મને ખબર નથી, એટલે પૂછું છું. શરણ સહારાને કહેવામાં આવે. શરણ એટલે સહારો, શરણ એટલે આલંબન. ત્યારે આપણા અનંત ગુણોનું ગણતંત્ર દિવસ આપણે ઉજવ્યા કહેવાય. સૌભાગ્ય આજે બરાબર ગણતંત્રના દિવસે જ પ્રજા એટલે અનંતી પર્યાયો, સત્તાક એટલે પ્રજાસત્તાક, અનંતી પર્યાયોનો ઘનપિંડ સ્વભાવ ભાવ, એની જે અનંતતા જે મલાયવા છે ને ગુરુદેવશ્રી, ગજબ. બિલકુલ એક વાર તો આમ બિલકુલ મગજ ચાલવાનું બંધ થઈ જાય, ઉપલું માળ તો હાવ ખાલી થઈ જાય, એવો ગજબનું પ્રવચન છે આજનું. મને તો બીજો એક વિચાર આવ્યો, ગુરુદેવશ્રી બોલ્યા જાય, એમાં એટલો ભાવ ભાષણ થાય, બોલતી બંધ થઈ જાય એમાં કેવો ભાવ ભાષણ થતો હશે. બોલે એમાં એટલો ભાવ ભાષણ કરાવતા જાય. એટલે આ મુદ્રા ધન્ય છે. મુદ્રા બોલતી એ નથી, પણ મૌન રૂપે કહી દે છે, હું મારા સ્વરૂપમાં લીન થઉં છું. એ આજનો પ્રવચન. બહુ ખરેખર આમ શબ્દો ઓછા પડે, પાંગળા થઈ જાય શબ્દો બધા. અને આમ પહેલો સામાન્ય બોલ છે, જિનેન્દ્ર મંદિર, જિનેન્દ્ર પ્રતિમા, મંગળ સ્વરૂપ છે. પદ્મનંદી પંચનિષદિકામાંથી એવું લાગે, બિલ્લી પત્રનું પાંદડું હોય, એ પાંદડા જેટલી પણ પ્રતિમા જે પધરાવે એ ભાવિ નિર્વાણ ભાજનમ. સમાજનો ઉદ્ધાર કે મંદિરનો ઉદ્ધાર? મંદિરનો ઉદ્ધાર કે શાસ્ત્રોનો ઉદ્ધાર? શાસ્ત્રોનો ઉદ્ધાર કે માર્ગનો ઉદ્ધાર? માર્ગનો ઉદ્ધાર કે આત્માનો ઉદ્ધાર? હા, હવે ગુરુકુલમાં એક ગાથા વાંચતા વર્ષો પહેલાં, ક્ષેપક ગાથા છે. આદહિદમ કાદવમ, આત્મહિત જ કરવા જેવું છે. શું કીધું? આદહિદમ કાદવમ, આત્મહિત જ કર્તવ્ય છે. પરહિદમ ચ કાદવમ, અને પરહિત પણ કરવું જોઈએ. બરોબર? પછી બીજી લીટીમાં લખે છે આદહિદ પરહિદાદો. શું કીધું? આદહિદ પરહિદાદો. પરંતુ આ બેવમાં ચોઈસની વાત આવે, ચુનાવની વાત આવે, તો કોને મત દેવો જોઈએ? આદહિદમ કરવો, આદહિદમ કાદવમ, આત્મહિત જ કરવો જોઈએ. વિશ્વનો શ્રેષ્ઠ સંબોધન આત્મ સંબોધન. વિશ્વનો શ્રેષ્ઠ કલ્યાણ કયો કલ્યાણ? ગર્ભ કલ્યાણ, જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ, કયો? આત્મ કલ્યાણ વિશ્વનો શ્રેષ્ઠ કલ્યાણ છે, અને આત્મા જ વિશ્વનો શ્રેષ્ઠ કલ્યાણક છે, કલ્યાણ કરનારો છે. જો થોડુંક વાંચું છું, 2-5 મિનિટમાં આપણે વિરામ તરફ જઈએ. જિનેન્દ્ર મંદિર, જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે. તો પછી સમોસરણમાં વિરાજમાન સાક્ષાત જિનેન્દ્ર ભગવાન. જો થોડુંક સમજો, 3 વાત કરું છું, પહેલાં આમાંથી 2 વાત કરું. જિનેન્દ્ર મંદિર, જિનેન્દ્ર પ્રતિમા,
મંગળ સ્વરૂપ છે. આ પહેલો બોલ. પાષાણની પ્રતિમા, ધાતુની પ્રતિમા, જિનેન્દ્ર મંદિર, આ બધું મંદિર અને જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે. એક વાત થઈ. બીજી વાત, તો પછી સમોશરણમાં વિરાજમાન કોણ? આ તો મંદિરમાં આપણે વિરાજમાન કરાયેલા છે. હા, ઓલા સાક્ષાત, બીજામાં હવે સાક્ષાત જિનેન્દ્ર ભગવાન, એના મહિમાની અને મંગળપનાની સી વાત કરીએ. બરોબર રામજીભાઈ? પકડજો. ત્રીજી વાત, બે વાત થઈ, જિનેન્દ્ર ભગવાન અને જીન પ્રતિમા. એની સામે કોણ? સમોશરણમાં વિરાજેલા સાક્ષાત જિનેન્દ્ર ભગવાન. હવે ત્રીજી વાત, અને જિનેન્દ્ર ભગવાનમાં વિરાજેલા સાક્ષાત ભગવાન આત્મા. અચ્છા, ઓલા સાક્ષાત સિમંદ્ર ભગવાન સાક્ષાત કેટલા વર્ષ? 1 લાખ પૂરબ, 84 લાખ વર્ષ. 84 લાખ વર્ષનું આયુષ છે એમનું. 84 લાખ પૂરબનું આયુષ છે. આદિનાથ ભગવાનની વાત કરીએ તો 1 લાખ પૂરબ. તીર્થંકર તરીકે 1 લાખ પૂરબ, પછી 1 લાખ વર્ષો પછી, 1 લાખ પૂરબ વર્ષો પછી જઉં તો ગયા ને. બોલે દીપચંદજી કાસલીવાલા સાહેબની વાત ના કરી કે એક જિનેન્દ્ર ભગવંતો કરતા, 10,000 મુનિરાજો કરતા, કે એક તીર્થંકર ભગવાનનો મહિમા 10,000 તીર્થંકરો કરતા પણ એક જીન પ્રતિમાનો મહિમા આવે છે. એમના શાસ્ત્રમાં જ કાવ્ય આવે છે. તો કહે છે કે સ્થાપના નિક્ષેપની અપેક્ષાએ વાત કરે છે. અચ્છા, ઓલા 10,000 મુનિઓ હોય એ જવાના, એની સામે એક તીર્થંકર હોય એ જવાના, 10,000 તીર્થંકરો હોય એ જવાના, અને ઓલા એક જે જિનેન્દ્ર ભગવાન છે એ તો વિરાજમાન છે. કૃત્રિમ છે તો વિરાજમાન છે, કે સદા શાશ્વત 3 કાળ માટે તો કંઈ રહેવાના નથી. પરમાત્મા પ્રકાશ એના માટે બહુ જોરદાર છે. હા, કાળના ગાળમાં અગ્નિના બધા ઈંધણ થાય છે. કોણ ખબર? દેવાલય, ગુરુની વાણી, શાસ્ત્રો એવું લખ્યું છે. દેવાળિયું, કે દેવ અને દેવાલય, ચૈત્યાલય, ગુરુની વાણી, શાસ્ત્રો કાળના ગાળમાં અગ્નિના ઈંધણામાં બળીને ભસ્મ થાય છે. આ અનિત્ય ભાવના. તો કયા કૃત્રિમ વ્યવસ્થામાં શાશ્વતની અનુભૂતિ આપણે કરી શકવાના? આપણે કહીએ ને કે મેડ ફોર ઈચ અધર, ફોર એવરની વાત ક્યાંથી આવે? અમર પટ્ટો છે. જેમ કોઈના દીકરા દીકરીના લગ્ન થાય તો વધુવર એને બધા ઓહો હવે સદા માટે એક થઈ ગયા. સદા માટે એટલે અનાદિ અનંત. કેવું પાગલપણું છે. અરે મેં 4-5 દિવસ પહેલાની વાત કરી હતી. ભૂત અનંત, ભવિષ્ય અનંત, વર્તમાન એક. પણ આ ત્રણેયની અનંતતાના પણ વિકલ્પો જેમાં નથી એવો ત્રિકાળ સ્વભાવ. શું કીધું? ભૂતકાળ અનંત અને ભવિષ્ય અનંત અને વર્તમાન, એમ ત્રણેય કાળના ભેદોની પણ જેમાં અપેક્ષા નથી એવો સ્વકાળે ત્રિકાળ. શું કીધું? સ્વકાળે ત્રિકાળ. વાંચો 252 નંબરનો કળશ. હનુમાનજીના છાતીમાં જેમ રામ લક્ષ્મણ સીતા વિરાજમાન થયા હતા, એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય વિરાજમાન થઈ ગયા. શું શૈલાબેન? અદ્ભુત પ્રવચન આજનું. સવૈયા 31 ઓલી દીપચંદ કાસલીવાલ સાહેબની કાવ્ય મેં હમણાં લીધું બધું. એક ગુણની અનંતી પર્યાયો, એક પર્યાયમાં અનંતા નૃત્ય, અનંતા નૃત્યમાં અનંતા રૂપ, અનંતા રૂપમાં અનંતા રસ, એક રસના અનંતા પ્રભાવ, એક રસના અનંતા પ્રભાવ. જેમ સંગીતની ભાષામાં તમને કહું ને, સમજો કે શિવરંજની રાગ છે. શિવરંજની રાગમાં સેડ સોંગ્સ છે અને લવિંગ મૂડના પણ સોંગ્સ છે અને દેશભક્તિના પણ ગીતો છે. બધા રાગ એક પણ રાગના મૂડ જુદા. ખ્યાલમાં આવે છે?
એમ અહીંયા કહે છે અનંતતા 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 અનંતતા. અદ્ભુત. તો ગુરુદેવસિંહજીઓ શું કહે છે? એનું સ્વરૂપ જ મંગળ છે. અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ ચત્તારી મંગલમ. નથી આવતું? એ અરહંત મંગલિક, એમ અરહંતનું મંદિર પણ મંગળ, એમ અરહંતની પ્રતિમા માંગલિક. અને પછી છેલ્લું એમ કહ્યું ને, શું કીધું? ચત્તારી મંગલમ. બોલો, આગળ બોલો, મારી સાથે મંત્ર બોલો બધા. અરહંતા મંગલમ, પછી બોલો સિદ્ધા મંગલમ, ત્યારબાદ સાહુ મંગલમ. હવે બોલો તો. હવે એનો અર્થ સમજો. એનો અર્થ જો, રોજ ગગડીએ ને આપણે પોપટની જેમ, રોજ સેંકડો વાર બોલીએ. અહીંયા ગુરુદેવ એનો અર્થ શું કરે? જો, કેવળી પન્નતો ધમ્મો મંગલમ. પછીનું વાક્ય બોલો તો મોટેથી બધાય. એ પોતાનો સ્વભાવ. જો આ માખણ કાઢ્યું ગુરુદેવશ્રીએ. વંદનાબેન 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, ભગવાનની અમે રોજ આપણે બોલીએ છીએ, તો કેવલી પન્નતો ધમ્મો મંગલમ. આ ભાવ ગુરુદેવે જે ભાવ કાઢેલ છે, એ ભાવ કોઈ દી આપણે મગજમાં નથી આવતી. કહે છે કેવલી પન્નતો ધમ્મો મંગલમ, એ પોતાનો સ્વભાવ. વીતરાગી સ્વરૂપ આત્મા, એમાંથી વીતરાગ ભાવ પ્રગટવો, એ કેવળી પન્નતો ધર્મ, કેવળી પ્રણીત ધર્મ એ છે. એ પોતાનું ભાવ માંગલિક. અને ઓલા બધા આ ભાવ માંગલિક, ઓલા બાહ્ય માંગલિક. આ બધા બાહ્ય માંગલિકો જે નિમિત્ત રૂપે છે. નિશ્ચય માંગલિક તો પોતાનું છે. કેવું સરસ! હા. અને એક એક વાક્ય તમે આગળ જો. અને હજી એક બહુ ખતરનાક પંક્તિ તમને કહું, ખતરનાક વાક્ય. 254 કાઢો, પહેલો ફકરો જ્યાં પૂરું થાય છે, ઉપર 4-5 લીટીમાં જો. 254 બહુ ધ્યાનથી વાંચજો. રેડ લાઈન કરી રાખવા જેવું છે. જનેન્દ્ર મંદિર માંગલિક છે, એ તરફ લક્ષ્ય જાય તો તેમાં કયા ભાવો છે? શુભ ભાવ આવે. સમજાણું કાંઈ? તો એ શુભ ભાવ, બોલો આગળ, વ્યવહારિક માંગલિક કહેવામાં આવે છે. નિશ્ચય માંગલિક થયું છે અંદરમાં અનુભવ, એના રાગને આરોપ દઈને શું કહેવામાં આવે છે? વ્યવહાર માંગલિક કહે છે. હવે હિંમત હોય તો મોટેથી વાંચો. ખરેખર તો રાજુભાઈ બોલો, જેની પૂજા અર્ચના આપણે આટલી કરીએ ને, અહીંયા ગુરુદેવ શું બોલે? જો, ખરેખર તો એ અમંગલિક બંધનું કારણ છે. રાગના રસિયાને વીત રાખતા આમાંથી ક્યાંથી દેખાય? એક વખત અજમેરા સાહેબ આ બધું બોલી ગયા હતા, બાજવાનું થયું હતું. હું એનો સાક્ષી છું. અજમેરા સાહેબ આવી જ વાત કરી ગયા હતા અહીંયા આ સભામાં. આ 5-15 દિવસ સુધી ઘણો ઓહાપોહ. સાચી વાત છે ને, હજમ થવું બહુ મુશ્કેલ છે. એટલે ભાષામાં નહીં, ભાવમાં ભાસવી જોઈએ. હા, બોલે જ છે ગુરુદેવ આજે. મને તો કઈ પંક્તિ મૂકવું અને કઈ પંક્તિ વાંચું એવું થાય છે આજે તો. 255માં જો, અરે શું કહે, આ તો અલૌકિક માર્ગની વાતું, એ ભાષાએ કંઈ પાર પડે એવી નથી. ગજબ વાત છે. હા, કોઈ જો પાના નંબર 257 કાઢો, 257. પહેલાં 258માં નીચે કાઢો, એ વાંચીએ આપણે. નીચેનો ફકરો જો. આ તે દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, ભગવાનને સંખ્યા વિનાની, હદ વિનાની પૂર્ણ પર્યાય પ્રગટ થઈ એ મહાપ્રભુ માંગલિક છે. એના આટલા અસ્તિત્વની પ્રતીતિ કર. પણ ક્યારે થાય? ઓલા સામેવાળા ભગવાન છે ને, જે જાણદી અરહંતમ વાળી ગાથા 256 ઉપર યાદ કરી ગયા. અરહંત ભગવાનને જે દ્રવ્ય ગુણ પર્યાયથી જાણે, તે આત્માને જાણે અને એનો મોહ ક્ષયને પામે. તો કહે છે કે એ ક્યારે થાય? એમને એમ માની લેવું એ બીજી વાત છે, અને અંદરમાં ભાવ ભાષણ થઈને માનવું એ જુદી વાત છે. એવી અનંતી પર્યાયનો અંશ તો સમ્યક દર્શનમાં પણ પ્રગટ્યો.
એ પણ મંગળિકની શું થઈ? શરૂઆત થઈ, પૂર્ણતા નહીં, શરૂઆત થઈ. તીર્થંકરનો જે આત્મા છે તેને તો સદા મંગળિક ગણવામાં ધવલામાં આવે છે. એ તીર્થંકરના જીવો, સમ્યક દૃષ્ટિ જીવો બધા દ્રવ્ય મંગળમાં આવે. બધા તીર્થંકરનો જીવ એમ કરીને બધી વાત કરી. પણ જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જોવું. ચલો આનો પ્રયોગ આપણે વાંચીએ 2 મિનિટમાં. 257મું પાનું જો નીચે. ખરેખર તો મળ્યું. જ્યારે ગુરુદેવશ્રી આવું કંઈક બોલતા બોલતા એવું બોલવા લાગે ને, ખરેખર તો, ત્યારે ગુરુદેવશ્રીની ગંભીરતા અનુભવમાં લેવા જેવી હોય છે. ખરેખર તો જેટલા ગુણ ભગવાન આત્મામાં અનંત 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 છે, એ અંતરની દ્રષ્ટિ થતા એ જ્ઞાનની પર્યાયે ત્રિકાળી ગુણ સ્વરૂપ ભગવાનને પકડવાથી સમ્યક દ્રષ્ટિને પણ જેટલી સંખ્યામાં ગુણ છે એટલી સંખ્યામાં પર્યાય પ્રગટ થાય છે. જો 2 આહાહા વચ્ચે અંશ છે, કેવો સુરક્ષિત છે. શું બોલ્યા? શું બોલ્યો હું હમણાં? પહેલા પણ આહા છે પછી આહા છે, અને 2 આહાહા વચ્ચે અંશ છે. એ અંશ કોણ છે ખબર? અલિંગ્રણનો 20મો બોલ. શું કીધું? 2 આહાહા વચ્ચે જે અંશ છે ને, એ વેદન માત્ર ભગવાન આત્મા, બસ એ અંશ છે. બરોબર? એ અંશ. અને આજે આગળ શું કહેજો? શું છે આ તે? પરમાત્માનો ભરેલો ભગવાન પૂર્ણ સમોશરણમાં વિરાજમાન સર્વજ્ઞ પરમાત્મા, એની પર્યાયનો બોલો, દ્રવ્ય સ્વભાવનો નહીં, ગુણોનો નહીં, ગુણોના અનંત વૈભવનો નહીં, પર્યાયમાં જે અનંતપણું ભરેલું છે એનો અંત નહીં. એટલી તો પર્યાયો, એટલી અનંતી પર્યાયોના ઘનપિંડ ગુણો અને અનંતા ગુણોનો ઘનપિંડ ભગવાન આત્મા દ્રવ્ય, એમને એમ માની લેવું એ બીજી વાત છે. એની સ્થિતિ કેટલી છે એ ખ્યાલમાં લઈને જો. યા જે જાણદે અરહંતમ, પછી આ અંદરમાં આવ્યા શૈલાબેન, આ શું છે ખબર? એ ખ્યાલમાં લઈને એટલે યહ અર્ઘ્ય સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ્ય બનાઉંગા. યા ખ્યાલમાં લઈને પછી પોતાના આત્માને ખ્યાલમાં લેવો. એ ખ્યાલમાં લઈને એટલે આગમ, પછી આત્માને ખ્યાલમાં લેવું એટલે અધ્યાત્મ. એ ખ્યાલમાં લઈને એટલે પ્રવચનસાર, અને પછી આત્માને ખ્યાલમાં લેવું એટલે સમયસાર, અને નિયમથી કરવા યોગ્ય નિયમસાર. પકડાય છે વાત? સમજાય છે શું કહું છું? આવું આમ ગાંડા થાવ, આમાં તો આમ દરિયો દેખાય આપણને. જેને અરહંતની પર્યાયનું, એના દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થયું, એ જ્ઞાન કેવું છે? હજી બોલો ધનજીભાઈ, બોલો. ઓહો, તો અમારી આ પૂજા પાઠ પ્રક્ષાલ બધું પરલક્ષી? જી હા, પરલક્ષી. પણ સ્વલક્ષ્ય હોય તો એ પરલક્ષી. હા જી, પરલક્ષી. સ્વલક્ષ્ય પરલક્ષ. હા, સંયમના હેતુથી યોગ પ્રવર્તના. બરોબર? સ્વરૂપ લક્ષ્ય, બોલો આગળ બોલો. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. તો જીન આજ્ઞા આધીન એ સ્વતંત્રતા છે કે પરતંત્રતા છે? નહીં સુનિલભાઈ, અમે તો સ્વરૂપ લક્ષ્ય, બધી વાત સાચી. તો સ્વરૂપ લક્ષ્ય હોય તો સ્વરૂપમાં રહે. સ્વરૂપ લક્ષ્ય વળી પાછું માથું ક્યાં મારે છે? જીન આજ્ઞા. તો નિજ આજ્ઞામાં રહે, જીન આજ્ઞામાં નહીં. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન. જો માટે તો તું એમ લખે છે ને, શ્રીમદજીને આપણે કહીએ તમે માટે તો એવું લખો છો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? એટલે હજી ઘણું બધું ખૂટે છે. અરહંત ભગવંતોના દ્રવ્યગુણ પર્યાયને પણ જાણ્યા તોય કહે છે પરલક્ષી.
અચ્છા, તત્વની ભાષામાં બોલો, કયું તત્વ છે? પરલક્ષ. અજીવ તત્વ છે. હજી બોલો, આશ્રવ તત્વ છે. હજી બોલો, બંધ તત્વ છે. હજી બોલો, સંવર નથી, નિર્જરા નથી, મોક્ષ નથી, જીવ તો નથી જ. અજીવ, આશ્રવ અને બંધની દુનિયા છે પરલક્ષ. સ્વલક્ષના પક્ષે જીવ છે, સંવર છે, નિર્જરા છે, મોક્ષ છે. ધ્યાનથી સાંભળો, સંવર અને નિર્જરાની પણ હદ છે, ઉંમર છે. અમર્યાદ નથી, મર્યાદિત છે. મોક્ષની પણ મર્યાદા છે. એ ભેષ છે. મારે મોક્ષ નથી જોતો, હું મુક્ત સ્વરૂપ છું. એટલી હદે ઊંડાણમાં જાઓ. પણ પછી એ પરલક્ષી જ્ઞાનમાંથી, જો પરલક્ષી જ્ઞાનમાંથી હરિકે સમર્પણ કરકે, એ પરલક્ષ, ત્યાંથી મારી દ્રવ્ય શક્તિ કેટલી છે, ભગવાનનું દ્રવ્ય છે એટલું મારું દ્રવ્ય છે, ભગવાનમાં ગુણ છે એટલા મારામાં ગુણ છે, ભગવાનની જેટલી પર્યાય પ્રગટી છે એટલી પર્યાય મારી પ્રગટ નથી. તો પ્રગટ અંશે દ્રવ્ય સ્વભાવનું અવલંબન લેવાથી અંશે જે આ શક્તિઓ અનંત 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 એનું અસ્તિત્વ પર્યાય પ્રગટી, એનું અસ્તિત્વ અંશ ભલે પ્રગટ થયો, પણ એ અસ્તિત્વનો અંશ આટલી સંખ્યા છે એવો એનો કોઈ અંત નથી. એનું નામ છે આજનો પૂજાનો કાર્યક્રમ સફળ થયો. દેવશાસ ગુરુની પૂજા આજે આપણે કરીએ એમ કહેવાય. यह अर्घ्य समर्पण करके प्रभु निज गुण का अर्घ्य बनाऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा. આ 291 નંબરના બોલનો સરવાળો. તો એ આત્મા એક, શક્તિઓ કેટલી? એકને પકડો, આવ્યો હતો ને વચનામૃતમાં, હા, થડને પકડો, પાંદડાને ડાળીઓને નહીં પકડો, ઝાડવો હાથમાં નહીં આવે. એ ઝાડવાના થડને પકડો, આખો ઝાડવો અને ઝાડવાનો બધો વૈભવ હાથમાં આવી જાય. એવી અદ્ભુત ચર્ચા, ખરેખર ભાવ વાસનમાં લેવા જવું, મજા આવી જાય, મોજ પડી જાય એવો આ ખરેખર આવો અધ્યાત્મનું ભાણું, આવું મેનુ કરોડો ચક્રવર્તીના વૈભવે પણ આપણને નહીં મળે. એવું સરસ. ઓમ નમઃ સિદ્ધિભ્ય.